જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. તો આપણે બ્લોગિંગની શરૂઆત સાંજના થાય છે, યાની કે કેટલા થયા હે 4:45 વાગ્યાની થાય છે ને અત્યારે હું બનાવી રહી છું થેપલા. રાજુ માટે પાર્સલ મોકલાવવાના છે એટલે હું થેપલા બનાવી રહી છું. તો આ બાજુ બની ગયા, છોકરો જાય છે ને ગામડે, એના ભેગા મોકલાવવાના છે અમારે ને અહીંયા બેન બનાવી રહ્યા છે. તો ચાલો રાખો 2 મિનિટ. આજે બેનનો બર્થડે છે. અમારા બેન છે કીર્તિ બેન આવી ગયા છે, તો આજે બર્થડે છે એમનો. કીર્તિ હેપી બર્થડે. થેન્ક યુ. આજે આખો દી હેપી બર્થડે કર્યો છે. તો બધા તમે કોમેન્ટમાં હેપી બર્થડે લખીને મોકલજો, બરોબર? કીર્તિબેનને વેકેશન પડી ગયું છે કોલેજનું, એટલે આવી ગયા છે, 2-3 દિવસથી આવી ગયા છે અહીંયા રોકાવા માટે. તો અહીંયા એ થેપલા બનાવી રહી છે ને હું થેપલા શેકી રહી છું. 2 બાજુ ચાલુ છે મારે. આ તમે જોઈ શકો છો, અહીંયા અડધા બની ગયા છે. તો ચાલો બનાવીએ ફટાફટ. ને ગરમી તો બહુ છે. તમારી અહીંયા કેવી ગરમી છે હે એ પણ કોમેન્ટમાં જરૂરથી લખજો. અહીંયા તો બહુ ગરમી છે ને વરસાદી માહોલ પણ થઈ જાય ને ગરમી પણ થાય છે. તો અહીંયા અત્યારે હું શેકી રહી છું, તો તમે જોઈ શકો છો. તો ચાલો ફટાફટ આપણે થેપલા શેકી દઈએ. હાલો ફ્રેન્ડ, તો હવે અત્યારે છે બધી રસોઈ થઈ ગઈ. ભાભી કાલ હાટું તૈયારી કરી રહ્યા છે. આમ જુઓ તમે, અમારે આ શું ટીંડોળા સુધારી રહ્યા છે. અને આ બેન છે વાઇન્ડ અપ કરી રહ્યા છે, અંકેલો કરી રહ્યા છે. પણ થેપલા બનાવ્યા ને તો થેપલામાં આપણે દહીં નાખ્યું ને એટલે નથી ખાતી. એમ કહે છે કે કદાચ તમે થેપલામાં દહીં નાખ્યું હોત ને મેં ન જોયું હોત ને તો ખાઈ લેતી. અરે જોયું એટલે નથી ખાવું થેપલા. બોલ, જોયું એટલે નથી ખાવું, ન જોયું હોત તો ખવાઈ જાત. આવું બધું છે. અને અહીંયા ટિફિનો ભરાઈને રખાઈ ગઈ, બતાવું તમને. બધી ટિફિનો ભરાઈને રખાઈ ગઈ છે, અલગ અલગ ટિફિનો તમે જોઈ શકો છો. ભાભીએ કાલે તૈયારી પણ કરી લીધી. આ બપોરનું ટિફિન આવી ગયું. મસ્ત મજાના રીંગણ બટેકાનું શાક કર્યું હતું. થેપલા, સુગંધ તો એવી સરસ આવે આમાંથી. અને આ છે દાળવાળી ખીચડી. બેન એમ કહે છે કે આખા રસોડામાં મસાલાની સુગંધ આવે. કેવી સુગંધ આવે હે? એકદમ સારી આવે મસાલાની સુગંધ, સરસ મજાની. અમારા ભાભી તો આમ કરી કરીને ધરાઈ ગયા હશે, બરોબર? તો અહીંયા હવે કીર્તિબેનનો કેક આવી ગયો છે. નમું ડેકોરેશન કરી રહ્યા છે. અને આ ફુગ્ગા ફૂલાવાળા આ હતા બધા. આમ જુઓ ફુગ્ગા કેવા ફૂલાવ્યા है. ये परेश गांव पे जाता है. किधर जाता है? गांव पे. ये मामी रसोड़े में बैठ गई है अकेले अकेले. ये गुड़ी आ गई है केक कटिंग के लिए. आशी તો અહીંયા કીર્તિબેનની સરપ્રાઈઝ છે. અત્યારે નમું એમને લઈ આવશે. ઉપર છે, ઉપરથી હમણાં આવશે. નમુ એની માસીને લઈ આવે છે આંખું બંધ કરીને, કે બેન માટે સરપ્રાઈઝ છે એટલા માટે. તો અહીં આંખું બંધ કરીને લઈ આવે. જુઓ બસ હા, इधर आया बस. તો એના માસી ખુશ થઈ ગયા છે. તો એ વખત તાળી થઈ ગયા. બરાબર. તો અને મામાએ સરપ્રાઈઝ પાર્ટી ગોઠવી હતી ને એમાં મામી બી આવી ગયા. આ નમુ બી એમ, આ નમુ કહે કે હું રહી ગઈ એમ. તો ભાઈ નમુએ ને મામો અને મામીએ પાર્ટી એમને ગોઠવી હતી. તો એ કેક લઈ આવ્યા. તો હવે કેક કટિંગ થશે. તો ચાલો પહેલાં આપણે હવે સળગાવી દઈએ. તો નમુએ એની માસીને આજે બર્થડે પાર્ટી દીધી ને નમુ? તો અમારી બર્થડે પાર્ટી આવી હોય. આમ બધાની તો મોટી મોટી પાર્ટી હોય, અમારી નાની નાની પાર્ટી હોય. આવી પાર્ટી હોય અમારે. ચાલો ચાલુ કરો. હેપી બર્થડે ટુ યુ.
ચાલો પહેલાં ઠાકોરજી માટે આપણે કેક કટિંગ થઈ ગઈ છે. પહેલાં હવે માસીનો બર્થડે છે તો જેને સરપ્રાઈઝ દીધી હોય ઈ જ જાહે. તો નમુ કેક ધરાવી રહ્યા છે ઠાકોરજીને, એટલે નમુ પહેલાં ખવડાવશે માસીને કેક. તો પહેલી વાર માસીનો બર્થડે નમુએ ઉજવ્યો અમે બધાએ. હા હા હાલો હવે મામી ને મામા આવશે, યાની કે ભાઈ ને ભાભી આવશે. હવે ચાલો ફટાફટ આવી જાઓ. ભાઈ ને ભાભી આવી ગયા. હવે ભાઈ ને ભાભીને ખવડાવશે. તો અમારા બધાનો પહેલો જ બર્થડે છે કીર્તિ સાથે. કીર્તિ અત્યાર સુધી હોસ્ટેલમાં જ બર્થડે ઉજવ્યો છે બધા બર્થડે, અને આ પહેલી વાર જ અહીંયા આવી છે. તો હવે આપણી વારી આવી ગઈ કીર્તિને કેક ખવડાવવાની. કીર્તિએ ના પાડી, આટલી બધી ન ખવડાવો, ફક્ત દીધો એ. હાલો હવે તો અહીંયા અમારી ગુડી ને આસી આવી ગયા છે કેક કટિંગમાં. થેન્ક યુ હો છોકરીઓ, તમે આવી એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હું ફરીથી. એટલે મને આનંદ થયો કે તમે આવ્યા કીર્તિના બર્થડેમાં સેલિબ્રેટ કરવા માટે. હા આવે ને, નીચે આવે પાણી જેવું આવે ને. તો અહીંયા હવે અમારા મેન વ્યક્તિ યાની કે જેનુબેન આવી ગયા છે. હા તો જેનું તો કેદું ની કીર્તિ માસીની રાહ જોતી હતી. હા ચાલો બર્થડે પાર્ટી પૂરી થઈ ગઈ. હવે આપણે ફુગ્ગા ઉપર ધાડ મારશું.